જામનગરમાંથી મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં ઇસ્કોન મંદિર નજીક મહાનગરપાલિકાએ દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરી ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણોને બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યા અને લગભગ 1,20,000 ચોરસ ફૂટ જેટલી કિંમતી જમીન દબાણ મુક્ત કરવામાં આવી। માહિતી પ્રમાણે આ જમીન ગરીબોના આવાસ માટે ફાળવવામાં આવેલી હતી, જેને 16 જેટલા લોકોએ ગેરકાયદેસર રીતે કબજે કરી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર એક પછી એક તમામ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ દૂર કરી નાખ્યા। આ સમગ્ર કામગીરીમાં 8 જેસીબી 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો। સાથે જેએમસીના લાઇટ, ફાયર, એસ્ટેટ, સ્લમ અને સિક્યુરિટી વિભાગ સહિત કુલ 50 જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને પીજીવીસીએલની ટીમ પણ કામગીરી દરમિયાન હાજર રહી હતી। હવે જોવાનું એ રહેશે કે શહેરમાં આવી દબાણ વિરોધી કાર્યવાહી આગળ પણ કેટલી અસરકારક ચાલુ રહે છે। આશરે 1,20,000 ચોરસ ફૂટ જગ્યા છે, જે શહેરી ગરીબોના આવાસ માટેનો ફાળવણી કરવામાં આવેલી છે। એ જગ્યા ઉપર 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું છે। એ દબાણ હટાવવાની કામગીરી હાલે હાથ ઉપર છે, જેમાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટની ટીમ, સ્લમ, પીજીવીસીએલની ટીમ, ફાયરની ટીમ, પોલીસ બંદોબસ્ત સાથે અને કોર્પોરેશનની પોતાની સિક્યુરિટી સાથે હાલે આ ડિમોલિશનની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે।